તો વાત કરીએ દહેગામની તો ઉનાળાની ગરમી વચ્ચે ગાંધીનગર જિલ્લામાં ફરી કોલેરાનો કહેર જોવા મળતા 4 ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। જ્યાં ગત ડિસેમ્બર મહિનાથી જે ઠંડી વચ્ચે દેખાયેલો કોલેરા સખ્ત ગરમીમાં બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ત્યારે પીવાના પાણીની લાઇનમાં ગટરના દૂષિત પાણી ઘૂસી જવાના કારણે કોલેરા ફેલાય છે તેવું તારણ પ્રાથમિક તારણ જે બહાર આવ્યું છે। જ્યાં ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા, શિહોરી અને પેથાપુરમાં કોલેરાના કેસ નોંધાયા છે। ત્યારે દહેગામના એસટી ડેપો વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને જ્યાં વધતા જતા કોલેરાના કેસના પગલે ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે નમસ્તે। હવે ગઈકાલે કોલેરાના 2 પોઝિટિવ કેસ હતા। એસટી બસ સ્ટેન્ડની બાજુમાં ખાડાવાસ છે, એક 4 વર્ષનું બાળક છે, ખુડાલ કાગસિયા અને બીજા 2 કાગસિયા 3 વર્ષની ઉંમર છે। એ પોઝિટિવ આવતા ક્લોરિનેશનનું થોડું જાણવા મળ્યું હતું, એટલે તાબડતોબ અમે સ્થળ ઉપર ગયા અને સુપર ક્લોરિનેશન કરાવડાવ્યું। ત્યારબાદ સાફ સફાઈ અને એના પછી દવા છંટકાવ ને એ બધું હતું, એ બધું અમે પ્રોપરલી કરાવડાવ્યું છે। અને એના સિવાય કોઈ પણ નાની મોટી મીન્સ કોઈને ઝાડા ઉલટીના કેસ હોય કાં તો કોઈને પાણીના પ્રશ્ન હોય, અમે રૂબરૂ આજે સવારે પણ સ્થળ ઉપર હું પછી અર્બન વિસ્તારની અંદર જે એસટી ફાઉડ વિસ્તાર છે સ્લમ એરિયા, ત્યાં ગઈકાલે 2 કોલેરાના પોઝિટિવ કેસ મળેલા હતા અને આજે સર્વેલન્સ કામગીરી ચાલુ છે અને એક શંકાસ્પદ જે કેસ હતો એને આપણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલો છે।